जो આપણે ઈતિકાબેન હાટુ તો પાણીપુરી લેતા આવ્યા હતા। ઈતિકાબેને જો બરફ મંગાવ્યો હતો, બરફ હતો નહીં તે કીધું આપણે જો પાણીપુરી લેતા આવી। બહુ ભાવે ઈતિકા તને પાણીપુરી? જો આપણે વાળું કરવા બેસી ગયા છીએ। આજ તો સ્પેશિયલ શાક બનાવ્યું છે, આખા લસણનું નાખી ડુંગળીનું શાક બનાવ્યું છે। લો મિત્રો, જય માતાજી। આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે બે દિવસથી તો કાંઈ વ્લોગ નહોતો શૂટ કર્યો, ઈતિકાબેન જોઈને મામાને ઘરે વહી ગઈ હતી એને શૂટ કરવા। એવી છે કાઢી એવી કાંઈ ઈતિકા હું ઈતિકા કરસ તું? ખાશો? હા, ઈતિકાબેન અટાણમાં શિરાવા બે ગયા છે, દૂધ છે ને શાક છે। કાંઈ ઈતિકાબેન શિરાવ છે અને જો ચોખા હોતન છે ઈતિકાબેનને જો આપણે વાટકામ દેવી અને ધુરવિકાબેન ખોળામાં મીમીના બેઠી છે। રોટલો ખાવો છે ધુરવિકા? હે ગળે હર્યા છે પછી કેમ થાય ઈતિકા? એમ થાય કા? હોય હાર વાલો હું કારખાને જાવ છો? નથી બટા દેવો એ નો ખાય બટાય છે, એ ગળે જાય છે પછી જો ઉતરા ખાવા મળે છે। હા એટલું દઈ દે ખવડાવી દે તારા હાથે તીખાસી તીખા છે। હાલો કારખાને, બાય બાય। જો આપણા કારખાને ગયા છે। ઈતિકાબેન શું કરો છો? ઈતિકાબેન જો રૂમાલ પાથરી ને વૈશીકું નાખી ને વૈશી મૂતી છે કા? ઈતિકા જમવાનું થઈ ગયું? ઈતિકા જમવાનું થઈ ગયું નથી થયું છે તો મળો રાંધવા? ગાડીમાં સાર્સિંગ થઈ ગયું છે, આપણે સવારમાં ગયા ત્યારે મૂકીને ગયા છે। જો અમારી ઈતિકાબેન જો બપોરા કરવા બેસી જશે। શેનું શાક છે ઈતિકાબેન? હે ઘીહોડાનું છે? કેનું ઘીહોડાનું? હા હા, ને જો દહીં છે, ઘીહોડાનું શાક ને દહીં છે, રોટલી છે ગરમે ગરમ। તો આપણે તો બપોરા કરી લેવી હવે। તો હાલો બધા બપોરો કરવા। આપણે કારખાનેથી આવ્યા છીએ। ઈતિકાબેન હાટુ તો પાણીપુરી લાવ્યા છીએ। ઈતિકા હેઠું નહીં આમ ભૈયા દેવી અહીં ખાવી છે? અહીં હેઠે હે? આ તો રે હું ડીશ લેતો હો હેઠી નો મૂકતી હો। જો આપણે ઈતિકાબેન હાટુ તો પાણીપુરી લેતા આવ્યા હતા। ઈતિકાબેને જો બરફ મંગાવ્યો હતો, બરફ હતો નહીં તે કીધું આપણે જો પાણીપુરી લેતા આવી। બહુ ભાવે ઈતિકા તને પાણીપુરી? ઠીક, હા તે મળો ખાવા પાણીપુરી। હાલો બધા પાણીપુરી ખાવા। અમારી ઈતિકાબેને તો પાણીપુરી ખાઈ લીધી છે અને જો દુકાને પાછા લઈ ગયા હતા। જો શીગમ લીધું છે, આંબલી લીધી છે, સોડા લીધી છે, જેવું બધું રોય ને લે કાંઈ ઈતિકાબેન। અને ધુરવિકાબેનને જો આપણે અહીં ઉડાયા છે બહાર। અટાણ સુધી ઘરમાં જ હોય કેમ કે કુલર શરૂ હોય। બહાર તો જો અહીં તડકાનું ક્યાંય રહેવાય નહીં ઉનાળાનું। અટાણ વડે લીંબુડીને છાંયો છે એટલે સારું થોડુંક આવડે ફળિયામાં। ઓછલીમાં જો તડકો જ આવે, આથમણા બહારના મકાન છે એટલે તડકો આવે। ઈતિકા શીગમ ખાતા આવડે તને? પછી નાખી દીજો સગળીને ખાઈને। જો બેન સોડા લઈ ગયા તારી પછી ન પીવે અડવા દે ઘડીક। હા શીગમ લીધા હે ખાવ છે મને ખબર પડતી એ થોડી તાર જેવડે છે। જો અમારી ઈતિકાબેન જો આંબલી ખાય છે। કાંઈ ઈતિકાબેન શું હતું ઈતિકા? બીબડો હતો એને છે ને બીબડું ન કહેવાય ને આંબીલો કહેવાય। આંબલી હોય ને એમાં આંબીલો નીકળે। તો બીબડું કહેવાય, કાલો બીબડું કહેવાય। હા ધુરવિકાબેન બરાબર ગોબડાયું કરે દીકા, ગોબડાયું કરે।
એમ ન કરાય. જો અમારી રીતિકાબેન જો ગાડી હાંકે છે. હા રીતિકાબેન હાંકો. એ ધૂળ તો હોય જ ત્યાં હાંક. એ ધૂળ તો સોટે જ હોય ને બટા. એ વ્હીલ આપણે ફળિયા માગતા હોય એટલે સોટા નહીં હાંક ને. હા હાંક આવ પગ દે લેવર માથે. ઓહો જો આપણે વાળું કરવા બેસી ગયા છીએ. રાસ તો સ્પેશિયલ શાક બનાવ્યું છે. આખા લસણનું નાખી ડુંગળીનું શાક બનાવ્યું છે. રાણીતિકાબેન ગરમે ગરમ આખા લસણનું અને રોટલી દૂધ છે. નીતિકાબેનની જો બેસી ગયા છે તો હાલો બધા વાળું કરવા. હા આખા લસણનું શાક ખાવા કાંઈ તીકાબેન. જો તીકાબેને નાની ડીશમાં દીધું ડુંગળી. આપણે વાળું કરી લેવી. હા તો દુકાને ગયા હતા ને તો એ લાયા. કેમ કે વાવતું હતું એટલે આપણે ગાડીને ધોતા હતા. તીકાબેનની તો નાતા હતા તો નાયા છે. નળે નાતી હતી પાણી આવતું હતું ને કાંઈ તીકા તો બંબોડીએથી તો પાણી આવતું હતું ને તો નાખી હતી. આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમારા વ્લોગમાં નવો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરી નાખજો. ફેસબુકમાં હોય તો ફોલો. બાય બાય.